નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી યુટ્યુબ માધ્યમથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત. આજે BECC 131 પેપર નંબર, એમાં બ્લોક 3માં યુનિટ 8 પેજ નંબર 156 અને બ્લોક નંબર 3નું પેજ નંબર 16 અને મુખ્ય ટેક્સ્ટબુકનું પેજ નંબર 156 પરથી આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ. તો આજની ચર્ચામાં યુનિટ 8 that is પ્રોડક્શન વિથ 2 વેરિયેબલ ઇનપુટ, બે નિક્ષેપ ચલરાશિથી ઉત્પાદનના સંદર્ભમાં, ઉત્પાદન વિધેયના સંદર્ભમાં આપણે આજે આઇસોક્વાન્ટ કહું, આઇસોકોસ્ટ કહું અને ઇક્વિલિબ્રિયમ એના સંદર્ભમાં પ્રોડક્શન અંગે થોડી ચર્ચા કરવાના છીએ. આ ચર્ચાથી તમે વોટ ઇઝ આઇસોક્વાન્ટ એટલે કે સમ ઉત્પાદન રેખા એ શું છે એને આઈડેન્ટિફાઈ કરવી, આઈડેન્ટિફાઈ ધ ઇકોનોમિક રિજન ઇન વિચ પ્રોડક્શન ઇઝ બાઉન્ડ ટુ ટેક પ્લેસ, એટલે જ્યાં ઉત્પાદન માટેનો વિસ્તરણ પથ નક્કી થાય છે બે ઉત્પાદનના સાધનના આધાર પર આઇસોક્વાન્ટના જે ટેન્જન્ટ વાળા પોર્શનમાં, એટલે એ રિજન આપણે નક્કી કરવો, પ્રદેશ નક્કી કરવાનો છે. ફાઇન્ડ આઉટ ધ લેવલ એટ વિચ આઉટપુટ વિલ બી મેક્સિમાઇઝ સબ્જેક્ટ ટુ ગિવન કોસ્ટ. જ્યારે તમને ઉત્પાદન ખર્ચ આપેલો હોય, એ આપેલા ખર્ચની પરિસ્થિતિમાં એ ઉત્પાદનનું સ્તર, લેવલ નક્કી કરવા માટેનું, એને કેવી રીતે મેક્સિમાઇઝ કરવું. એટલે જેમ ગ્રાહકની સમતુલામાં આપણે તટસ્થ રેખાના, તક રેખાના ટેન્જન્ટ આગળ ગ્રાહકની સમતુલા લેતા હતા, એ રીતે અહીંયા આપણે સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખાના ટેન્જન્ટ બિંદુ આગળ ઉત્પાદકની સમતુલા લઈશું. ફાઇન્ડ ધ પોઈન્ટ ઓન આઇસોક્વાન્ટ વેર કોસ્ટ વિલ બી મિનિમાઇઝડ, જ્યાં ખર્ચ પણ આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ. અને પેલું રેશનલ એક્સપેક્ટેશન અને ગ્રાહકનું ને ઉત્પાદકનું તર્કબદ્ધ વર્તનની ધારણા તો ખરી જ. ડિસ્ક્રાઇબ ધ નેચર ઓફ ઓપ્ટિમલ એક્સપાન્શન પાથ બોથ ઇન લોંગ રન એન્ડ શોર્ટ રન, ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટેનું વિસ્તરણ પથ નક્કી કરશું. નાઉ વોટ ઇઝ પ્રોડક્શન ફંક્શન? ઉત્પાદન વિધેય શું છે? ધ પ્રોડક્શન ફંક્શન ડિસ્ક્રાઇબ્સ ધ લો ઓફ પ્રોડક્શન. ઉત્પાદનનો નિયમ બતાવે છે. ધેટ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ફેક્ટર, એટલે કે ઉત્પાદનના નિક્ષેપો, એટલે કે ઉત્પાદનના સાધનોની ફેરબદલી કરવાથી જે ઇનપુટ ઇન્ટુ પ્રોડક્ટ આઉટપુટ એટ એની પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ, કોઈ પણ સમયગાળા દરમિયાન જે ઉત્પાદન નિક્ષેપોની ફેરબદલીથી જે ઉત્પાદનના ફેરફારો થાય છે, એ દાખલા તરીકે Q ઇઝ અ ફંક્શન ઓફ કેપિટલ એન્ડ લેબર, KNL, તો મૂડી અને શ્રમનું ઉત્પાદન વિધેય છે. એટલે કે મૂડીને સ્થિર રાખી અને શ્રમને ફેરબદલી કરો, શ્રમને સ્થિર રાખી મૂડી કોઈ એક સાધનમાં ફેરબદલી કરવાથી શું થાય એની વાત આપણે કરી. બંને સાધનમાં ફેરબદલી કરવાથી ઉત્પાદનમાં જે ફેરબદલી થાય છે એની કંઈક ટુ વેરિયેબલના ઇનપુટના સંદર્ભમાં આપણે અહીંયા ચર્ચા કરીશું. ફર્ધર ધ પ્રોડક્શન ફંક્શન ઇન્ક્લુડ ઓનલી ટેકનિકલી એફિશિયન્ટ મેથડ ઓફ પ્રોડક્શન, એટલે ઉત્પાદનની ટેકનિકલ રીતે કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિને આપણે ગણનામાં લઈશું. ધીસ ઇઝ બીકોઝ નો રેશનલ એન્ટરપ્રિનોર વિલ યુઝ ઇનએફિશિયન્ટ મેથડ, એટલે કોઈ પણ નિયોજક બિનકાર્યક્ષમ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. અને એના સંદર્ભમાં આપણે જે સ્થિર મળતરનો નિયમ, વધતા કદ મળતરનો, ઘટતા કદ મળતરનો, એ બધી વાત એની ચર્ચાઓ કરીશું. પણ હવે ટુ વેરિયેબલ ઇનપુટ ના સંદર્ભમાં, એટલે Q ઇઝ અ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ. સો કોપ્ડ-ગ્લાસ પ્રોડક્શન ફંક્શન એ Q ઇઝ a k રેસ ટુ બીટા L રેસ ટુ આલ્ફા, L રેસ ટુ આલ્ફા k રેસ ટુ બીટા. તો ત્યાં આલ્ફા અને બીટા શું છે? આલ્ફા શ્રમની સાપેક્ષતા છે અને બીટા જે છે એ મૂડીની સાપેક્ષતા છે. જો આલ્ફા અને બીટાનો સરવાળો એક આપણે ધારીએ, એટલે કે સ્થિર કદ મળતરનો નિયમ આપણે ધારીએ,
તો Q is a function of L raised to alpha K raised to 1 minus alpha. કારણ કે beta is equal to 1 minus alpha. Because alpha plus beta equal to 1, suppose. Then beta is equal to 1 minus alpha. Now, બંને બાજુ જો તમે એ વડે લેમડા વડે ગુણી કાઢો તો સપોઝ કે લેમડા Q is a ગુણ્યા L raised to alpha K raised to beta. એટલે કે L raised to alpha K લેમડા L raised to alpha લેમડા K raised to 1 minus alpha. એટલે કે લેમડા raised to alpha L raised to alpha K raised to 1 minus alpha. એટલે લેમડાને જો કોમન કાઢી લો ફરીવાર જો અહીંયા પાના નંબર 157 પરની આ ગણતરી આપણે કહીએ છીએ કે જો સ્થિર કદમળતરનો નિયમ હોય તો આ પ્રમાણેનું ઇક્વેશન છે બંને બાજુ લેમડાથી ગુણો આપણો ઉત્પાદન વિધેય કયું છે તો બહુ સામાન્ય Q equal to A K L raised to alpha K raised to beta અને બંને બાજુ પછી લેમડાથી ગુણીએ તો લેમડાને પછી આલ્ફા પાવર લગાડો તો આલ્ફા લેમડા બહાર નીકળી જશે A L raised to alpha K raised to 1 minus alpha. એટલે કે સ્થિર કદવર્તરનો નિયમ હોય તો બરાબરની પેલી બાજુ પણ લેમડા raised to 1 આવશે અને બરાબરની આ બાજુ A K raised to alpha L raised to alpha K raised to beta એટલે કે 1 minus alpha એને પણ લેમડા raised to 1 plus alpha minus alpha એટલે કે alpha alpha ઉડી જાય એટલે લેમડા raised to 1 એટલે એનો અર્થ એવો કે જો આપેલું કોબ્ડ ગ્લાસનું ઉત્પાદન વિધેય એક કક્ષાનું એકમ સમપરિમાણ વિધેય હોય એટલે કે જેટલા તમે લેબર અને કેપિટલ ના ટકાવારીમાં વધારો કરો એટલો જ જો ઉત્પાદનમાં વધારો થતો હોય એનો અર્થ કે સ્થિર કદમળતરનો નિયમ લાગુ પડતો હોય નિયોજકો કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિ અપનાવે છે અને જો સ્થિર કદમળતરનો નિયમ લાગુ પડતો હોય તો લેમડા ઇન્ટુ Q ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ A L raised to alpha K raised to 1 minus alpha એટલે કે લેમડા બંનેની લેમડાની ઘાત 1 હશે એનો અર્થ કે એકમ સમપરિમાણ વિધેય થશે એટલે કે જેટલું લેબર અને કેપિટલમાં વધારો કરો યુનિટ ઓફ કેપિટલ અને યુનિટ ઓફ લેબર વધારો એટલા જ પ્રમાણમાં તમારું ઉત્પાદન વધે છે તો એ સ્થિર કદમળતરનો નિયમ ગણાય. Now what are isoquants? Isoquants જે છે એની ડેફિનેશન કંઈક એવી છે an isoquant is the locus of all the combination of two factor. આપણે લેબર અને કેપિટલ બે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં જ વાત કરીશું કે factors of production that yield the same level of output એટલે કે એ કમાય છે એક સરખા કદનું ઉત્પાદન જ્યારે કમાય છે એટલે પ્રોસેસ યુનિટ ઓફ લેબર યુનિટ ઓફ કેપિટલ સપોઝ કે 2 યુનિટ ઓફ લેબર છે અને 7 યુનિટ ઓફ કેપિટલ 7 મૂડીના એકમો અને 2 શ્રમના એકમો એક એકમ ઉત્પાદન કરે છે. નાઉ તો સી કે હવે આપણે સોરી એક બહુ સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ કે 3 પ્રોસેસ કરીએ છીએ પહેલી પ્રોસેસ બીજી પ્રોસેસ અને ત્રીજી પ્રોસેસ. પહેલી પ્રોસેસમાં હવે ઉત્પાદન એકમો 100 હું કન્ટિન્યુઅસ રાખું છું 100 ઉત્પાદનના એકમોમાં 101 કરતો નથી કે 99 કરતો નથી અને એવે સમયે 2 શ્રમ અને 7 મૂડી મને 100 એકમનું ઉત્પાદન આપે છે. હવે જો હું શ્રમનું પ્રમાણ વધારું 4 શ્રમના એકમો કરું અને 3 મૂડીના એકમો ઘટાડું એટલે કે 4 શ્રમ અને 4 મૂડી gives me this is the second process gives me 100 unit of output. There is no change in output. ગ્રાહકના સિદ્ધાંતમાં આપણે શું કહેતા હતા કે ગ્રાહકના સંતોષમાં ફેર પડતો નથી તટસ્થ રેખા પર ઉપરથી નીચે તરફ જવા માટે એટલે કે સફરજન અને નારંગીના કોમ્બિનેશનમાં 5 સફરજન 2 નારંગી પછી 2 સફરજન 5 નારંગી કે 6 નારંગી જે પણ હોય તે એ એક્સચેન્જમાં સંતોષમાં ફેર પડતો નથી. એમ અહીંયા મૂડી અને શ્રમના અલગ અલગ કોમ્બિનેશન હું કરું છું સપોઝ 2 શ્રમ અને 7
મૂડી, હવે હું શ્રમ વધારું છું, 4 શ્રમ કરું છું અને 3 મૂડી ઘટાડું છું અને 4 મૂડી કરું છું, એટલે 4 શ્રમ 4 મૂડી gives me 100 યુનિટ ઓફ આઉટપુટ. સેમ વે હજી પણ હું શ્રમ વધારું છું, 6 શ્રમ કરું છું અને હજી 1 એકમ મૂડી ઘટાડું, 3 કેપિટલ, તો પણ it gives, this combination gives me same production, the 100 unit of production. પ્રોડક્શન 100 યુનિટ કોન્સ્ટન્ટ રાખવાથી જે અલગ અલગ 3 પ્રોસેસ કરી અને એ ત્રણેય બિંદુઓને જો એક્સ અક્ષ ઉપર હું શ્રમ લઉં, વાય અક્ષ પર મૂડી લઉં, આ ઉત્પાદન વિધેયનું ગ્રાફ થયો. તો આ ઉત્પાદન વિધેયના અલગ અલગ કોમ્બિનેશનથી 100 યુનિટ હું સેમ રાખું તો તટસ્થ રેખા જેવી જ એક મૂળથી જોતા બહિર્ગોળ એક મને રેખા મળે છે કે જેમાં સીમાંત અવેજીનો દર, સીમાંત ટેકનિકલ અવેજીનો દર પણ અહીંયા ઘટતો જશે. જેમ ગ્રાહકના સિદ્ધાંતમાં સીમાંત અવેજીનો દર ઘટતો હતો, એમ અહીંયા સીમાંત ટેકનિકલ આરટીએસ, રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, આરટીએસ, જેમ પેલામાં આરસીએસ હતું, રેટ ઓફ કોમોડિટી સબસ્ટિટ્યુશન, એમ અહીંયા રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઘટતો જાય. તો સીમાંત ટેકનિકલ અવેજીનો દર ઘટતો જાય એવી રીતે મૂળથી જોતા બહિર્ગોળ મને સમ ઉત્પાદન રેખા, એને અંગ્રેજીમાં આઇસોક્વાન્ટ કહું, જેમ પેલી તટસ્થ રેખા કહેતા હતા એમ અહીંયા સમ ઉત્પાદન રેખા મને મળે છે. આ 3 પ્રોસેસના 3 બિંદુઓને હું જોડું તો એનાથી મને એક જે રેખા મળે છે એને આઇસોક્વાન્ટ રેખા કહીશ અથવા તો સમ ઉત્પાદન રેખા કહીશ. તમને હું આ ટેબલ મારા લેપટોપમાં બતાવું છું, પાના નંબર 117 પર તમારા ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. જુઓ, અહીંયા પ્રોસેસ બતાવે છે, પ્રોસેસ 1, 2, 3. અહીંયા ઘાટા અક્ષરે એવું લખ્યું છે કે 100 યુનિટ ઉત્પાદન કોન્સ્ટન્ટ છે. ક્યારે? અલગ અલગ કોમ્બિનેશનથી. એમાં પહેલા અહીંયા 2 મૂડી અને 2 શ્રમ અને 7 મૂડી છે. 2 શ્રમના એકમો કામ કરે છે અને 7 મૂડીના એકમો કામ કરે છે. પહેલા ખાનામાં તો 100 એકમ ઉત્પાદન મળે છે. બીજા ખાનામાં હું 2 એકમ વધારું છું લેબરના, 2 ના 4 કરું છું, 4 એકમ શ્રમના કરું છું બીજા સંયોજનમાં, અને મૂડીના 7 ના 4 કરું છું, એટલે કે 3 ઘટાડું છું, ત્યારે પણ મને યુનિટ 100 નું પ્રોડક્શન મળે છે. ફરી પાછી ત્રીજી પ્રોસેસમાં લેબર 6 કરું છું, એટલે કે 2 લેબર વધારું છું, 2 લેબર વધારતો જાઉં છું, તો પહેલી વખતે કેપિટલ 3 ઘટાડ્યું તો 100 એકમ ઉત્પાદન મળ્યું, અને બીજી પ્રોસેસમાં 1 એકમ મૂડીનું ઘટાડ્યું, એટલે કે 4 મૂડીની 3 કરી, તો પણ મને કોમ્બિનેશન સરખું મળે છે. અને એનો હું ગ્રાફ દોરું છું તો એક્સ અક્ષ ઉપર લેબર અને વાય અક્ષ ઉપર કેપિટલ લેતા મને અલગ અલગ કોમ્બિનેશન, જે પ્રોસેસ 1, 2 અને 3 નું 2:7, એટલે કે અહીંયા કેપિટલ 7 અને અહીંયા 2, પછી અહીંયા 4 અને 4, પછી અહીંયા 3 અને અહીંયા હું વધારું છું 6, કેપિટલ 1 ઘટાડું છું અને લેબર કેપિટલ 1 ઘટાડું છું, 3, 4 માં 3 કરીએ છીએ અને લેબર આપણે 6 કરીએ છીએ. એટલે લેબર અને કેપિટલનો રેટ આરટીએસ ઘટતો જાય છે, એટલે કે ઓછામાં ઓછા કેપિટલનું સબસ્ટિટ્યુશન વધારે ને વધારે લેબર કરી રહ્યું છે. એટલે કે ટાઈપ્સ ઓફ આઇસોક્વાન્ટ, હવે કોન્વેક્સ આઇસોક્વાન્ટ, લિનિયર આઇસોક્વાન્ટ અને ઇનપુટ આઉટપુટ આઇસોક્વાન્ટ. નાઉ લિનિયર આઇસોક્વાન્ટ, what is linear isoquant? That is, જેટલા કેપિટલ હું ઘટાડું એટલા જ લેબર મારે વધારવા પડે, તો એ આઇસોક્વાન્ટ રેખા સીધી રેખા આવે. તો એ કંઈક એવું કે છે, ઇન કેસ ઓફ પરફેક્ટ સબસ્ટિટ્યુબિલિટી એટલે કે સંપૂર્ણ અવેજી જો 2 સાધનની હોય, મૂડી અને શ્રમની સંપૂર્ણ અવેજી કરવાની થતી હોય, તો એ જેટલા શ્રમ તમે ખેંચી લો એટલી મૂડી એડ કરવી પડે, અથવા જેટલી મૂડી ખેંચી લો એટલા શ્રમ એડ કરવા પડે. જો સંપૂર્ણ અવેજીનો દર હોય તો એની આઇસોક્વાન્ટ સીધી રેખા આવે. જેટલી તમે મૂડી ઘટાડો એટલા શ્રમ વધારો, અથવા જેટલા શ્રમ ઘટાડો એટલી મૂડી વધારો, અને એની આઇસોક્વાન્ટ કહું સ્ટેટ લાઈન આવે. પણ એવું જનરલી હોતું નથી. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 1 ની પરિસ્થિતિમાં જ આટલું હોય, બાકી વધતા કદ મળતરનો ઘટતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે. ઇનપુટ આઉટપુટ
આઈસો ક્વાન્ટ જે છે એટલે કે 50 એકમ ઇનપુટ આઉટપુટ એટલે કે ઉત્પાદન નિક્ષેપ આઈસો ક્વાન્ટ એ કંઈક કાટખૂણા આકારની મળે છે તમને, અને 45 રેખા પર એ સીધી રેખા મળે. દાખલા તરીકે મારે આ પ્રોડક્શન ઇક્વલ ટુ 50 યુનિટ, 50 યુનિટે જે કોમ્બિનેશન લેબર અને કેપિટલનું હોય એનું એક્ઝેક્ટ ડબલ કરું તો પ્રોડક્શન ઇક્વલ ટુ 100 ઇફ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. પછી એ જ રીતે અહીંયા P ઇક્વલ ટુ સપોઝ પ્રોડક્શન ઇક્વલ ટુ 50 પછી 100, બે ઉદાહરણ આપ્યા છે. 50 નું અહીં ઉત્પાદન 50 એકમનું છે, અહીં ઉત્પાદન 100 એકમનું છે, અને કેપિટલ અહીંયા ફિક્સ આટલું રાખવું અને લેબર ગમે એટલા વધારવું પણ પ્રોડક્શન વધતું નથી. પછી કેપિટલ અહીંયા આટલા ફિક્સ રાખવું, લેબર ગમે એટલા પછી વધારવું, અથવા કેપિટલ વધારતો જાઉં લેબર ફિક્સ રાખું, અહીંયા કેપિટલ વધારતો જાઉં લેબર એટલા ફિક્સ રાખું, તો મારું પ્રોડક્શન અહીંયા 50 નું અહીંયા 100 નું ફિક્સ હોય છે. ધીસ ઇઝ ઇનપુટ આઉટપુટ આઈસો ક્વાન્ટ. આ રીતે આપણે જોઈ શકાય છે. હવે ત્યાર પછી આઈસો ક્વાન્ટ મેપ, આવા ઘણા બધા યુનિટો નું પ્રોડક્શન આપણે લઈ અને આઈસો ક્વાન્ટ સપોઝ કે 100 યુનિટનું લેવલ ઓફ પ્રોડક્શન, 200 યુનિટ, 200 યુનિટ, 300 યુનિટ, 400 યુનિટ, તો ઊંચી જે આઈસો ક્વાન્ટ રેખા છે, ઊંચી સમ ઉત્પાદન રેખા, એ ઉત્પાદનનું ઊંચું સ્તર બતાવે છે. આના કરતા આ સમ ઉત્પાદન રેખા ઊંચું સ્તર બતાવે, આના કરતા તો જેમ સમ ઉત્પાદન રેખા ઉપર તરફ જાય એમ ઉત્પાદનનું સ્તર પણ વધતું જાય. 100 નું 200, 200 નું 300, 300 નું 400. તો એ રીતે સમ ઉત્પાદન અહીંયા વધે છે. નાઉ the certain assumptions of isoquantની જે assumption છે, it is generally assumed that there are only two factor or input of production. Two factor production, labor અને capitalના સંદર્ભમાં વાત કરીએ છીએ. This make the geometric exhibition of concept easy since we can easily draw a diagram. એટલે આપણે ડાયાગ્રામ ઇઝીલી દોરી શકીએ. એટલે ખરેખર તો ઉત્પાદનના સાધનો 4 છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, પણ ઉત્પાદન વિધેય આપણે બેના સંદર્ભમાં વાત કરીએ કારણ કે બે અક્ષ ઉપર આપણે લઈ શકીએ, શ્રમ અને મૂડી. The second assumption of isoquant analysis is that the factors of production are divisible into small unit and can be used in various proportion. અલગ-અલગ પ્રપોર્શનમાં, વિભાગોમાં, અને બહુ નાના એના વિભાગો કરી શકાય છે. ઘણી વખત ટેકનિકલ મિસ્ટેક હોય, એક ગાડી ને એક ડ્રાઈવર. હવે તમે એમ કહો કે બે ડ્રાઈવર, લેબરનું એક પ્રમાણ વધારે તો તમારે ગાડી પણ એક વધારવી પડે, ડ્રાઈવર એક વધે તો ગાડી એક વધે. એમાં ટેકનિકલ પ્રોબ્લેમ એવા નથી એવી ધારણા છે. એટલે કે લેબર વધારી શકાય છે કેપિટલના ભોગે, એ રીતની ધારણા આપણે કરીએ છીએ. બરાબર. તો ટેકનિકલ કન્ડિશન ઓફ પ્રોડક્શન આર ગિવન એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ ધેમ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. ટેકનિકલની તકનીકી પ્રગતિની શરતો આપેલી જ છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અર્થતંત્રમાં કોઈ નવા ટેકનિકલ સંશોધનો થતા નથી. આ ધારણાની ક્યારે ખ્યાલ આવશે? ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું પેપર તમે ભણો ત્યારે એમાં હિક્સ અને હેરોડની ટેકનિકલ પ્રગતિ, એવી કોઈ એ બે ટેકનિકલ પ્રગતિ આવે છે, તો કે એવી કોઈ પ્રકારની ટેકનિકલ પ્રગતિ થતી નથી. ત્યારે આ ફિક્સ તમે એનાલિસિસ યુઝ કરી શકો. Given the technical condition of production, different factors of production are used in most efficient way. એટલે ખૂબ કાર્યક્ષમ રીતે નિયોજક જે છે એનો ઉપયોગ કરે છે. If this assumption is abandoned, then any one combination of the factor of production will yield a number of different level of production of which the highest level obtained would be efficient. એટલે કે જો આ કોમ્બિનેશનમાં બદલાવ થાય તો બીજું જે સંયોજન તમે ઉપયોગ કરો એમાં જે ઊંચામાં ઊંચા પ્રકારનું જે ઓપ્ટિમાઇઝ પ્રોડક્શન લેવલ હોય, હાઈએસ્ટ લેવલ ઓફ ઓપ્ટેન, એ તમે કાર્યક્ષમ રીતે મેળવો છો. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓર પ્રોપર્ટીઝ ઓફ આઈસોક્વાન્ટ. હવે સમ ઉત્પાદન રેખાના 4 લક્ષણો છે. એક, આઈસોક્વાન્ટ આર નેગેટિવલી સ્લોપ, એટલે કે એને ઋણ ઢાળ છે. એટલે પહેલી આકૃતિમાં જે બતાવ્યું એ પ્રકારનો નહીં, એ ઋણ ઢાળ વાળી જ હતી, પણ પરફેક્ટલી સબસ્ટિટ્યુબિલિટી
ઇનપુટના સંદર્ભમાં હતી, એવી નથી. હાઈએસ્ટ આઇસોક્વાન્ટ રિપ્રેઝેન્ટ લાર્જેસ્ટ આઉટપુટ, એટલે ઉપર જેમ જેમ આઇસોક્વાન્ટમાં જાઓ ઉપરની સમ ઉત્પાદન રેખા ઉત્પાદનનું ઊંચું સ્તર બતાવે છે. નો ટુ આઇસોક્વાન્ટ ઇન્ટરસેક્ટ ઓર ટચ ઈચ અધર, કોઈ પણ બે આઇસોક્વાન્ટ રેખાઓ એકબીજીને છેદતી નથી. જેવી તટસ્થ રેખાના આપણે લક્ષણો જોયા હતા એવા જ આના લક્ષણો છે. આઇસોક્વાન્ટ આર કોન્વેક્સ ટુ ધ ઓરિજિન, એટલે ઉગમ બિંદુથી જોતા એ બહિર્ગોળ લાગે છે. અને એના સંદર્ભમાં મેં તમને જે બે આકૃતિ, આઇસોક્વાન્ટ આર નેગેટિવલી સ્લોપ્ડ, એટલે કે નેગેટિવ સ્લોપ ખરો પણ એ કંઈક આ બહિર્ગોળ હોય છે ઉગમ બિંદુથી જોતા. આ પ્રકારની આઇસોક્વાન્ટ હોય છે. એટલે કે રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, તકનીકી અવેજીનો દર ઘટતો જાય છે. ત્યાર પછી 10 કેપિટલ ને 15 લેબર જે આપે એ જ 15 લેબર અને 10 કેપિટલ અને 25 લેબર જે આપે એ જ 5 વધારો છો કેપિટલ, 15 કેપિટલ અને 15 લેબર આપે છે. એટલે કે લેબરમાં 10 નો ઘટાડો, કેપિટલનો 5 નો વધારો કર્યો છે રેશિયોમાં અહીંયા. એટલે કે ઊંચી જે છે એ સમ ઉત્પાદન રેખા જે ઊંચી છે એ ઉત્પાદનનું ઊંચું પ્રમાણ બતાવે છે. પહેલી સમ ઉત્પાદન રેખા 100 યુનિટ પ્રોડક્શન બતાવે છે, બીજી સમ ઉત્પાદન રેખા 200 યુનિટ પ્રોડક્શન બતાવે છે. એટલે કે લેબર અને કેપિટલ, એટલે કે જો કોઈ ઉપરની સમ ઉત્પાદન રેખા છે તો એ વધારે બતાવે છે. હવે ક્યારેય પણ બે સમ ઉત્પાદન રેખાઓ આવી રીતે છેદે નહીં. કેમ કે આ છેદ બિંદુએ હવે આ 100 યુનિટ અને આ 200 યુનિટ, તો એમાં આ આટલા લેબર અને આટલા કેપિટલથી બંને લેવલ એચીવ નથી થતા. 100 યુનિટ પ્રોડક્શન અને 200 યુનિટ બેમાંથી ગમે તે એક જ એચીવ થાય છે. એટલે ક્યારેય પણ બે સમ ઉત્પાદન રેખાઓ એકબીજીને છેદતી નથી. Now marginal rate of technical substitution of factors L for factors K, MRTS of L and K is quantity of K that is to be reduced, no increase in quantity of L by 1 unit for keeping the output level unchanged. એટલે કે જો તમારે ઉત્પાદન બદલતું નથી તો એ શું કહે છે કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, ટેકનિકલ અવેજીનો દર તમે કોઈ પણ રીતે એમાં ટુ બી રિડ્યુસ્ડ ઓન ઇન્ક્રીઝિંગ ધ ક્વોન્ટિટી ઓફ એલ, એટલે કે જો લેબરનું પ્રમાણ તમે વધારો છો તો કમ્પલસરી તમે કેપિટલનું પ્રમાણ ઘટાડો છો, અથવા કેપિટલનું પ્રમાણ વધારો છો તો કમ્પલસરી તમે લેબરનું પ્રમાણ ઘટાડો છો. એક વધારો છો તો બીજું ઘટાડો છો તો સેમ લેવલનું પ્રોડક્શન તમને મળે છે. જો એક વધારો છો ને બીજું પણ વધારો છો તો એ પ્રમાણે ઉત્પાદનમાં પણ વધારો આવશે. જ્યારે લેવલ ફિક્સ છે, એક જ આઇસોક્વાન્ટ પર તમે ફરો છો ત્યારે એ તમે એક ઉત્પાદનના સાધનનું પ્રમાણ વધારો છો તો બીજા ઉત્પાદનના સાધનનું પ્રમાણ ઘટાડો છો. એવું કંઈક અહીંયા આઇસોક્વાન્ટ આર કોન્વેક્સ ટુ ધ ઓરિજિન, એટલે કે ઉગમ બિંદુથી બહિર્ગોળ છે એનો અર્થ કંઈક આવો છે. નાઉ ઇકોનોમિક રીજન ઓફ પ્રોડક્શન એન્ડ રીચ લાઇન, એટલે કે રીચ લાઇન આપણે કેવી રીતે નક્કી કરવી. જનરલી પ્રોડક્શન ફંક્શન જનરેટ આઇસોક્વાન્ટ વિચ આર કોન્વેક્સ ટુ ધ ઓરિજિન, એ તો આપણે જોયું. નાઉ નેગેટિવ સ્લોપ થ્રુ આઉટ ડુ નોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર, આ બધી વાત આપણે જોઈ લીધી. નાઉ ફિગર 8.9 એટલે કે નીચે હવે જે બતાવે છે એ લેટ અસ કન્સિડર આઇસોક્વાન્ટ P3. એટલે હવે હું તમને બતાવું છું કે જો આ ફિગર 8.9 છે, આ આઇસોક્વાન્ટ જે પહેલી મારી આંગળી છે એ આ IS1 IQ1 આઇસોક્વાન્ટ 1, આ આઇસોક્વાન્ટ 2, આ આઇસોક્વાન્ટ 3. એટલે કે આઇસોક્વાન્ટ IQ1, 2 અને 3 અને 4 છે. તમે બરાબર જુઓ, આ પહેલી,
બીજી, ત્રીજી ને ચોથી, 4 આઇસોક્વાન્ટ કર્વ છે. રેડી? હવે આ આઇસોક્વાન્ટ કર્વના સંદર્ભમાં એ P3 એટલે છેલ્લી જે છે એનાથી આગળની, અહીંથી આ લઈએ છીએ, અથવા અહીંયાથી પહેલી, બીજી ને ત્રીજી, આ ત્રીજી P3 લઈએ, ત્યારે શું કહે છે એ વાત હવે આપણે જોઈએ. સપોઝ ધ આઉટપુટ રિપ્રેઝન્ટ આઇસોક્વાન્ટ P3 is to be produced, એટલે ત્રીજી રેખા પર આપણે એ લેવલ પર આપણે છીએ પ્રોડક્શનના. હવે શું છે? is to be produced. For producing this quantity, a minimum of OK2 એ y અક્ષ ઉપર કેપિટલ પર બતાવે છે કે OK2 જેટલું કેપિટલ છે અને OL2 જેટલું લેબર છે, લેબરનું પ્રમાણ છે. OL2 લેબર છે અને OK2 કેપિટલ છે. તો OK2 amount of capital is required because any smaller amount will not allow the producer to attain the P3. જો કેપિટલ એનથી ઓછું હશે તો P3 લેવલ પરનું પ્રોડક્શન એ નહીં આવે. P3 લેવલ પરનું પ્રોડક્શન નહીં આવી શકે, એટલે P3 લેવલ પરનું પ્રોડક્શન એચીવ નહીં થાય. બરાબર? એ જ રીતે ધીસ ઇઝ ક્વાઇટ નોર્મલ. હા, એટલે કે તમારે OK2 લેવલ સુધીનું તો પ્રોડક્શન કેપિટલ આપવું જ પડશે. With OK2 amount of capital, OL2 amount of labor must be employed. In case the producer uses an amount of labor less than OL2, labor OL2 થી ઓછી છે, together with the amount of capital, his output level would be lower, the one represented by the isoquant P3. એટલે કે એકનું પણ પ્રમાણ જો P3 પર તમારે ટકી રહેવું હોય P3 પર, તો OK2 કેપિટલ અને OL2 લેબર જ હશે. હવે જો તમારે કેપિટલ વધારો અને લેબર એ પ્રમાણે ઘટાડો કે જેથી કરીને તમે P3 રેખા છોડતા નથી. ફરીવાર હું કહું છું, આ આકૃતિ હું બતાવું છું, મારી આંગળી ફરે બરાબર જોજો. એ એવું કહે છે કે અહીંયા દાખલા તરીકે OK2 લેવલ ઓફ કેપિટલ છે, OK2 લેવલ ઓફ કેપિટલ, OL2 લેવલ ઓફ લેબર gives P3 પ્રોડક્શન. હવે જો તમે આમ જાઓ છો તો કેપિટલ વધારતા જાઓ છો અને લેબર ઘટાડતા જાઓ છો, પણ આ ગુણોત્તરમાં જ તમારે ઘટાડવો પડે તો જ આ રેખા પર તમે ફરી શકો. હવે અહીંયા એક્સ અક્ષને સમાંતર મેં ટેન્જન્ટ દોર્યો છે, અહીંયા વાય અક્ષને સમાંતર ટેન્જન્ટ દોરું છું આ જ આઇસોક્વાન્ટ પર. આ ક્યાં સુધી પોસિબલ બને? તો કે આટલા લેવલનું કેપિટલ અને આટલા લેવલનું લેબર, એટલે કે આટલા લેવલનું કેપિટલ વધારું છું, એટલા પ્રમાણમાં આટલા લેવલમાં હું લેબર ઘટાડું છું કે જેથી કરીને આ રેખા હું છોડું નહીં, સમ ઉત્પાદન રેખાને હું છોડું નહીં. આ લેવલનું પ્રોડક્શન મને મળે જ છે. અહીંયા P3 લેવલનું પ્રોડક્શન મને અલાઉ કરે છે આ કોમ્બિનેશન કેપિટલ ને લેબરનું. તો અહીં વાય એક્સને સમાંતર હું ટેન્જન્ટ દોરું છું અને એક્સ અક્ષને સમાંતર ટેન્જન્ટ દોરું છું. એ બે વચ્ચેનો જે આ આઇસોક્વાન્ટનો સમ ઉત્પાદન રેખાનો ભાગ છે એને આપણે વિસ્તરણ પથ કહીશું. એ બહુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે કોઈ પણ પ્રોડ્યુસર માટે લેબર અને કેપિટલનો બદલાવ આ લેવલના કરવાની છૂટ આપે છે આ જે તે આઇસોક્વાન્ટ કર્વ. એ વાત હું હવે કહી રહ્યો છું. એટલે કે this is quite normal because use of input in smaller amount will be yield a smaller output, but combination labor input in an amount of larger than OL2 with OK2 amount of capital will also result in output smaller than that is represented by isoquant P3. In order to maintain the P3 level of output with a larger labor input, capital input also a larger amount has to be used. Obviously, this is something which no rational producer would attempt because it involves uneconomic use of resources. માત્ર હું લેબર OL2 જેટલા યુઝ કરું, પછી OK2 જેટલું કેપિટલ
યુઝ કરું એટલે મારું કેપિટલ ને લેબર પરફેક્ટલી એમ્પ્લોયડ થઈ ગયું, પરફેક્ટલી યુટિલાઇઝેશન આપે છે. હવે હું L2 ફિક્સ રાખું અને કેપિટલનું લેબર વધાર્યા કરું તો મને એનું નવું તો ઉત્પાદન મળવાનું નથી. તો તર્કબદ્ધ ઉત્પાદક માત્ર એક સાધન સ્થિર રાખીને બીજું વધાર્યા કરશે એવું તો કરશે નહીં. બંને કોમ્બિનેશનમાં એવી રીતે વધારો ઘટાડો કરશે કે જેથી કરીને આ ઉત્પાદનની સપાટી મિસ ન થાય, આ ઉત્પાદનનું લેવલ આ હાઈવે છોડે નહીં, P3 હાઈવે છોડે નહીં. એવી રીતનું કોમ્બિનેશનમાં લેબર અને કેપિટલમાં વધારો ઘટાડો કરશે. હવે એમાંથી કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવશે અને કયું એને સસ્તું પડશે એટલે એનો એક રીઝન નક્કી થાય છે. નાવ ઓકે ઇઝ કેપિટલ મને ક્યાં સુધી વધારવાની છૂટ છે? એવી રીતે P3, એવી રીતે P2, P1 અને P4 એમાં કેપિટલ વધારવાની ક્યાં સુધી છૂટ છે? તો દરેક તટસ્થ રેખાના y અક્ષને સમાંતર હું ટેન્જન્ટ દોરું અને એ ટેન્જન્ટને જોડતી એક રેખા દોરું તો એ મને અપર રિડ્જ લાઇન મળે. ઉપરની જે પ્રદેશ રેખા રિડ્જ લાઇન મળશે અને બીજી નીચેની લોઅર રિડ્જ લાઇન લેબરની હું x અક્ષને સમાંતર ટેન્જન્ટ દોરી અને બધા બિંદુઓને જોડું તો એ મને લોઅર રિડ્જ લાઇન મળશે. નાઉ પોઈન્ટ બી એ P3 ના કેપિટલ લેબરના ઉપર ટચ થતો ભાગ છે. બી ઓન આઇસોકોન P3 represent the intensive margin for labor because an increase in amount of labor input beyond OL2 with a fixed amount of capital input OK2 does not increase the output level. At this point marginal labor for capital is 0. આનાથી પછી જો હું કેપિટલ વધાર્યા કરું બી બિંદુ પછી એટલે કે લેબરની લોઅર પેલી રિડ્જ લાઇનને અડ્યા પછી ટચ થયા પછીની કેપિટલ વધારવાનો કોઈ અર્થ જ નથી. માત્ર કેપિટલ વધારીએ તો એનો માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઇઝ 0. એટલે એ વધારાની મૂડીનું કોઈ ઉત્પાદન થવાનું નથી કારણ કે ત્યાં લેબર નથી એને યુટિલાઇઝ કરનાર. So this implies that the point B labor has been substituted for capital to maximize extent. Thus, to the right of ridge line OL in figure 8.9 એટલે મેં જે તમને બતાવીએ we have stage 3 for labor. એટલે કે આ જે છે એ સ્ટેજ 3 છે કોના માટે? લેબર માટે. હવે similarly for producing P3 level of output minimum of OL1 amount of labor input is required a smaller amount. એટલે એ બિંદુ પર જે છે એટલા તો લેબર જોઈશે જ જોઈશે. એટલે કે જો હું કેપિટલ સબસ્ટિટ્યુટ કરું આ P3 પોઈન્ટ પર OL1 આટલા લેબર તો જોઈશે જ જોઈશે આ બિંદુ પર ટકી રહેવા માટે. પણ એના બદલે આના બદલે હું આટલું કેપિટલ વધારવું પડશે. OK2 ની જગ્યાએ OK1 સુધીનું કેપિટલ મારે કરવું પડશે. OK1 સુધીનું કેપિટલ કરીશ તો હું આટલો લેબર ઘટાડીશ તો મારા પ્રોડક્શનમાં કોઈ ફેર પડશે નહીં. P3 લેવલ પર હું કાયમ ટકી રહીશ. એટલે એ વાત પણ અહીંયા કરવામાં આવેલી છે. અપર રિડ્જ લાઇન છે. The combination of labor and capital input compressing the area between ridge line OK and OL now constitute the generalized stage 2 of production for both resources. These are the combination that are relevant for production decision. એટલે આ જે રિડ્જ લાઇનનું અપર અને લોઅર જે રિડ્જ લાઇન છે એ પ્રોડક્શન માટેનો એક વિસ્તાર નક્કી કરે છે. The optimum combination of factor and production producers equilibrium. હવે ઉત્પાદકની સમતુલા ક્યાં આવશે? મને વિસ્તરણ પથ માટે લેબર અને કેપિટલની મેક્સિમમ અને મિનિમમ લાઇન તો મળી ગઈ. હવે એનું ઓપ્ટિમમ કોમ્બિનેશન ક્યાં થઈ શકે? તો ઇનપુટ પ્રાઇસ એન્ડ આઈસો કોસ્ટ લાઇનનો કન્સેપ્ટ મારે તમને સમજાવવો પડે. એને માટે ઇનપુટ પ્રાઇસ એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત અને આઈસો કોસ્ટ લાઇન એટલે કે સમખર્ચ રેખાઓ ને મારે બતાવવી પડે.
An ISO cost line represents various combinations of input that may be purchased for a given amount of expenditure. An ISO cost, જેવી રીતે ગ્રાહકના સિદ્ધાંતમાં પેલી આપણે જે તક રેખા ઓપોર્ચ્યુનિટી કહો એવી અહીંયા આઈસો કોસ્ટ એટલે કે સમખર્ચ રેખા છે. એના આઈસો કોસ્ટ લાઇન એ શું બતાવે છે? રિપ્રેઝેન્ટ્સ વેરિયસ કોમ્બિનેશન્સ ઓફ ઇનપુટ એટલે કે અલગ અલગ ઉત્પાદનના સાધનોનું કોમ્બિનેશન સંયોજન બતાવે છે. that may be purchased for a given amount of expenditure એટલે કે આપેલા ખર્ચના સ્તરે વિવિધ લેબર અને કેપિટલના જે બંને પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચનું કોમ્બિનેશન બતાવે છે. ધેટ ઇઝ ધ પ્રોડ્યુસર્સ બજેટ એટલે કે ઉત્પાદકનું બજેટ છે. એ ઉત્પાદકનું બજેટ છે એટલે એનો સ્લોપ ડેલ્ટા કે બાય ડેલ્ટા કે, કારણ કે વાય એક્સ પર છે કેપિટલ, એક્સ અક્ષ પર લેબર છે એટલે કે વાય અક્ષ ભાગ્યા એક્સ અક્ષ એટલે કે ટેન્જન્ટ એટલે સ્લોપ થાય. સો ડેલ્ટા કે બાય ડેલ્ટા એલ અથવા તો કે બાય એલ એક્સપેન્ડિચર અપોન આર અપોન એક્સપેન્ડિચર અપોન ડબલ્યુ એટલે કે જે કંઈ પણ તમે કરો છો ખર્ચ એનું વ્યાજ દર એક એકમ પર યુનિટ જેટલું એક્સપેન્ડિચર છે એટલું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને પેલો જે છે વેતન દર એટલે કે મૂડી શ્રમ ગુણોત્તર એ જે છે એ આઈસો કોસ્ટ કર્વ બતાવે છે. ધીસ પ્રોપર્ટી ઓફ આઈસો કોસ્ટ લાઇન is similar to that of the budget line of the consumer. However, there is an important difference between the two lines since the consumer's budget is invariably fixed. He has a single budget line. The firm generally has no such constraint and thus has more than one ISO cost line. ગ્રાહકને એક જ તક રેખા હોય છે કારણ કે એને આવક ફિક્સ છે માટે ફિક્સ આવક પર એની તક રેખા. હવે અહીંયા મૂડી અને શ્રમ પાછળ અલગ અલગ બજેટ, ધારો કે 500 રૂપિયાનું બજેટ છે, 500 રૂપિયા પણ વાપરી શકે ઉત્પાદક, 1000 પણ વાપરી શકે અને 1500 પણ વાપરી શકે. જો કેપિટલ અને લેબર પાછળ 500 રૂપિયા વાપરે તો અહીંયા K1 K2 K3 અહીંયા L1 L2 L3 K1 L1 જે આ ઉત્પાદકની બજેટ રેખા છે એ 500 રૂપિયાનો બંને પાછળ ખર્ચ કરે છે. એટલે કે ધારો કે 250 રૂપિયા કેપિટલ પાછળ ખર્ચ કરે તો 250 રૂપિયા લેબર પાછળ ખર્ચ કરે. અહીંયા 250 આવશે, અહીંયા 250 આવશે આ બિંદુએ. સપોઝ દાખલા તરીકે એ રીતે આગળ કોઈક બિંદુ લો તો 400 રૂપિયા કેપિટલ પાછળ ખર્ચ કરે તો 100 રૂપિયા લેબર પાછળ ખર્ચ કરે. શ્રમને વેતન 100 રૂપિયા આપે તો 400 રૂપિયાનું વ્યાજ ભરે, મૂડી પાછળનું ખર્ચ કરે. એટલે આ બિંદુ પર ગમે ત્યાં તમે આંગળી મૂકો ત્યાં તમને અલગ અલગ કોમ્બિનેશન લેબર અને કેપિટલના આવશે પણ એ ખર્ચ ફિક્સ છે. જેમ પેલું સંતોષ, જેમ ગ્રાહકનું તક રેખા પર બજેટ ફિક્સ હતું એમાં એક તક રેખા પર ઉત્પાદકનું બજેટ ફિક્સ 500 રૂપિયા. અહીંયા આ બે કોમ્બિનેશન વચ્ચે K2 ને L2 વચ્ચે ગમે ત્યાં ખર્ચ કરવામાં આવે ઉત્પાદક દ્વારા તો 1000 રૂપિયા. K3 ને L3 બંને વચ્ચે ગમે ત્યાં ખર્ચ કરવામાં આવે તો એ 1500 રૂપિયા. 500, 1000, 1500 એ રીતે અહીંયા ફિક્સ બતાવવામાં આવે છે. This property of an isocost line is similar to that એ તો મેં તમને વાત કરી. An isocost line further to the right reflection highest cost, the one closer to the origin reflector reflects lower cost. Now maximization of output for a given cost એટલે કે આપેલા ખર્ચે મહત્તમ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય. હવે બહુ અગત્યની અહીંયા ઉત્પાદકની સમતુલાની વાત આપણે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આપણે પ્રોપર ડિરેક્શનમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ ઉત્પાદકની સમતુલા મેળવવા માટે. હજી આપણી પાસે 20 મિનિટ છે તો એ દરમિયાન ઉત્પાદકની સમતુલા સરસ રીતે તમને સમજાવી શકીશ. A
રેશનલ પ્રોડ્યુસર ઇઝ એક્સપેક્ટેડ ટુ મેક્સિમાઇઝ આઉટપુટ ફોર અ ગિવન કોસ્ટ. જેવી રીતે ગ્રાહક જે છે એ જે કંઈ પણ વપરાશ કરે છે એના બદલામાં એ મહત્તમ સંતોષ ઈચ્છે છે, એમ ઉત્પાદક જે છે એ જેટલો પણ ખર્ચ કરે છે એના બદલામાં એ વધારે કમાણી ઈચ્છે ને, વધારે ઉત્પાદન ઈચ્છે, એ વધારે ઉત્પાદન ઈચ્છે છે. A rational producer is expected to maximize output for a given cost. Alternatively, he may attempt to minimize cost subject to a given level of output. એટલે કે ઉત્પાદનના આપેલા સ્તરે એ મિનિમમ કોસ્ટ પસંદ કરશે. હવે પેલી જે રેખા છે આઈસો કોસ્ટ રેખા, અલગ અલગ કોમ્બિનેશનમાં લેબર અને કેપિટલ પાછળ થતો ખર્ચ બતાવે છે. એક પેલી રેખા જે છે ઉત્પાદનનું સ્તર બતાવે છે. બે, તો ઉત્પાદનનું સ્તર પણ મહત્તમ થાય અને ખર્ચ ન્યૂનતમ થાય. એવી જે ટેન્જન્ટ બનાવતી રેખા, જેમ ગ્રાહકની સમતુલા, જ્યાં તટસ્થ રેખા અને તક રેખા એકબીજાને છેદે નહીં બલકે સ્પર્શે, ત્યાં ગ્રાહકની સમતુલા આવતી હતી. એવી રીતે સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખા એકબીજાને કાપે નહીં, છેદે નહીં, પણ ટેન્જન્ટ કરે અથવા સ્પર્શક બને, ત્યાં ઉત્પાદકની સમતુલા આવશે. ઇન ધીસ સેક્શન we shall explain how a producer maximizes his output for a given cost. Suppose the producer's cost outlay is C. હવે જુઓ, cost outlay is C and the price of capital and labor are R and W respectively. Rate of interest અને wage rate R અને W નું વેતન અને વ્યાજ પાછળનું ખર્ચ છે, અને એ સી પ્રોડ્યુસર્સ કોસ્ટ outlay C and prices of capital labor R and W. Subject to these cost conditions, the producer would attempt to attain the maximum output level. એટલે કે એને મહત્તમ ઉત્પાદનનું સ્તર લેવા માટેના પ્રયત્નો કરે છે. લેટ KL ISO cost line in figure 8.11 તમને હું પહેલા આખી ફિગર બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે. જો આ વિવિધ પ્રકારની આપણી પાસે આઈસો ક્વાન્ટ રેખા, 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ. અહીંયા ધારો કે 100 એકમનું ઉત્પાદન, 200, 300 ધારો કે, આ તો એક વાત છે. તો ઉત્પાદનનું સ્તર આમાં બદલાતું નથી. આમાં પહેલેથી છેલ્લે સુધી 100 જ રહે, આમાં 200 જ રહે, આમાં 300 જ રહે. અને ઉત્પાદકનો લેબર અને કેપિટલ પાછળનો ખર્ચ, એટલે કે કેપિટલને વ્યાજ દર અને લેબરને વેતન આપવામાં એનો જે કોમ્બિનેશન છે અહીંયા છે. હવે અહીંયા જુઓ તમે, છેદે છે ખરું, પણ હજી ઉત્પાદક માટે વધારે ખર્ચનું કોમ્બિનેશન લઈ અને ઊંચી સમ ઉત્પાદન રેખા પર જવું શક્ય છે. તો અહીંયા સમતુલામાં ના આવે, એમ જ અહીંયા પણ ના આવે. અહીંયાથી લેબર કેપિટલનો કોસ્ટ રેશિયો કોમ્બિનેશન ઘટાડીને ઊંચી સમ ઉત્પાદન રેખા પર વધારે ઉત્પાદન મેળવી શકાય છે. અહીં હોય તો ખર્ચ ઘટાડી શકે છે, અહીં હોય તો પણ ખર્ચ હજી પોતે વધારી શકે અને ઉત્પાદનના આઈસો ક્વાન્ટ 2 પર એ લઈ આવી શકે એવી પરિસ્થિતિ છે. તો વધારે ઉત્પાદન એ શા માટે ના મેળવે? એટલે અહીંયા પણ રહેવું એ ઉત્પાદક માટે તર્કબદ્ધ વર્તન નથી, અહીંયા રહેવું એ પણ ઉત્પાદક માટે તર્કબદ્ધ વર્તન નથી. બરાબર? પણ અહીંયા એની સમતુલા અહીંયા જ આવશે. હવે એ જે પોઈન્ટ હું તમને બતાવું છું એ પોઈન્ટની આપણે ચર્ચા વ્યવસ્થિત કરીએ. The above proposition should be obvious to those who have studied the theory of consumer behavior. At the same time, the reason that lies behind it must be followed carefully. એટલે આ વસ્તુ જે છે એ વસ્તુ મેક્સિમાઇઝ કેવી રીતે કરવાની છે એનું મેં તમને આખી ખર્ચના લેવલ અને એના પરથી આખી વાત કરી. તો એટ ધ સેમ ટાઈમ ધ રીઝન ધેટ લાઇઝ
behind it must be followed carefully. Let us suppose that the producer's wishes to produce at point T. હવે T point ક્યાં છે એ હું તમને બતાવું અને પછી એની ચર્ચા આપણે કરીએ. આકૃતિમાં T બિંદુ અહીંયા આપેલું છે કે જે અહીંયા ટેન્જન્ટ દોર્યો છે, લેબર કેપિટલનું કોમ્બિનેશન અહીંયા છે. તો T બિંદુ આગળ આ આઈસો ક્વાન્ટ 1 ઉપર ઉત્પાદક સમતુલામાં છે, જે આઈસો કોસ્ટ કર્વ પર તો છે જ, એટલે આ ઉત્પાદનનું લેવલ ઉત્પાદક માટે એચીવ કરવું શક્ય પણ છે પણ હિતાવહ નથી. હજી એ વધારે નફો કમાઈ શકે એમ છે, વધારે ઉત્પાદન મેળવી શકે એમ છે, એવું મારે અહીંયા સાબિત કરવું છે, એવું મારે તમને કહેવું છે. The marginal rate of technical substitution of labor for capital indicated by the slope of tangent AB. AB નો ટેન્જન્ટ જે છે એનો સ્લોપ, એટલે કે આ રેખા જે છે એ AB રેખા છે, એના ઢાળના આધારે એનો ટેકનિકલ સબસ્ટિટ્યુશન રેશિયો નક્કી થાય. The marginal rate of technical substitution of labor and capital indicated by the slope of AB at point T is relatively high. એ ઊંચો છે, એનો અર્થ કે તમે કેપિટલ વધારે વાપરો છો, લેબર ઓછું છે. ત્યારે આ વખતે શું થશે? The marginal rate of technical substitution of labor for capital indicated by the slope of tangent AB at point T is relatively high. Suppose delta K is equal to 3. Delta K is equal to 3 and delta L is equal to 1. એટલે ઉદાહરણ આપ્યું છે કે ધારો કે 3 એકમનું મૂડી અને 1 એકમનું શ્રમ છે. Thus the slope of tangent AB is 3:1. 3:1 નો ગુણોત્તર આવે છે, which implies that at point T 1 unit of labor can replace 3 unit of capital. એ AB નો ટેન્જન્ટ ઢાળ એવું બતાવે છે કે એક શ્રમની બદલી 3 મૂડીના એકમના બદલામાં થાય છે. 3 મૂડી બદલાવી શકે છે. એટલે હવે આ વખતે શું કરશું? However, the relatively factor price indicated by the slope KL. હવે KL જે છે અહીંયા AB નો ઢાળ ઊંચો છે, KL આ છે, આ K ને આ L. KL નો ઢાળ નીચો છે, AB ઊંચી છે, KL નીચી છે. એનો અર્થ કે હજી તમને શ્રમ સસ્તો પડશે અને ઓછા મૂડીના બદલામાં તમને હજી શ્રમ સસ્તો પડે છે, એટલે માણસ શ્રમની દિશામાં વધારે જશે, ઉત્પાદક શ્રમ વધારે વાપરશે, મૂડી ઘટાડશે, કારણ કે એને ત્યાં મૂડી મોંઘી પડે છે. એક શ્રમનું એકમ 3 મૂડીના એકમને રિપ્લેસ કરે છે. એટલે which implies that at point T, હવે એ તો જોયું. However, the relative factor price indicates by slope of KL is less, say 0.7:1. 0.7:1 suppose. Which means that the cost of 1 unit of labor is same as the cost of 0.7 unit of capital. Therefore, it would be rational on the part of the producer that the substitute labor for capital so long as the marginal rate of substitution of labor for capital is not equal to factor price ratio. This is very important. એટલે કે લેબર કેપિટલનો કોમ્બિનેશનનો રેશિયો એ ફેક્ટર પ્રાઇસ રેશિયો એના બરાબર ના થાય ત્યાં સુધી, એટલે એક લેબર એક કેપિટલ એના બરાબર ના થાય ત્યાં સુધી એ આ પ્રક્રિયા અવેજીની પ્રક્રિયા ચાલુ રાખે છે. Now the substitute labor for capital so long as the marginal rate of substitution of labor for capital is not equal to factor price ratio, that is the ratio of price of labor to the price of capital at point R. એટલે કે હવે એ અહીંયાથી ચાલુ કરશે, પણ એ અહીંયા જે છે અહીંયાથી એને ચાલુ કર્યું, હવે અહીંયા જે છે અહીંયા એનાથી બિલકુલ રિવર્સ પરિસ્થિતિ છે. 3 શ્રમના એકમો એક મૂડીને રિપ્લેસ કરે છે.
બરાબર. The opposite situation prevail because the marginal rate of technical substitution is less than factor price ratio. તો એ બેમાંથી એક પણ બિંદુ એ સમતુલામાં નહીં આવે. એટલે સમખર્ચ રેખા ઉપર આગળ ચાલતો 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 ક્યાં એને મજા આવશે? તર્કબદ્ધ વર્તન એનું ક્યાં થશે? એને અહીંયા પણ મજા નહીં આવે અને અહીંયા પણ મજા નહીં આવે. એને અહીંયા મજા આવશે, કારણ કે એમાં ઉત્પાદનની સપાટી પણ વધે છે અને લેબર અને કેપિટલનું ઓપ્ટિમમ કોમ્બિનેશન પણ ત્યાં જોવા મળે છે. એસ બિંદુ આગળ, આર બિંદુ આગળ નહીં. પેજ નંબર 169 પર છે, એટલે એસ બિંદુ આગળ એને અહીંયા સમતુલામાં આવશે. The producer maximize output for a given cost reaches equilibrium only when the marginal rate of technical substitution of labor for capital is equal to the ratio of the price of labor to price of capital. MRTS LK equal to W upon R is MPL upon MPK. એટલે આ ગુણોત્તર. Thus, minimization of cost for a given level of output. એટલે કે આપેલા ઉત્પાદનના સ્તરે મિનિમાઇઝેશન ઓફ કોસ્ટ એટલે કે ખર્ચનું ન્યૂનતમીકરણ થાય, એ બહુ જરૂરી છે. ઇફ અ પ્રોડ્યુસર, વિદ્યાર્થી મિત્રો છે આપણી પાસે હજી 9 મિનિટ છે, એટલે આની ચર્ચા સરસ રીતે કરી શકશું. If a producer seeks to minimize the cost of producing a given amount of output rather than maximizing output for a stipulated cost, the condition of his equilibrium remains formally the same. That is, the marginal rate of technical substitution must be equal to factor price ratio. This is very important. That is MRTS. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં વાંચ્યું એ ઘાટા અક્ષરે લખેલું જ છે અને એને આકૃતિમાં દર્શાવ્યું છે. જુઓ, આ બેસ્ટ લેવલનું કોમ્બિનેશન છે. ત્યાં ઉત્પાદનનું સ્તર પણ હાઈએસ્ટ છે અને ઓપ્ટિમમ લેવલ ઓફ લેબર એન્ડ કેપિટલ અહીંયા જોવા મળે છે. સમખર્ચ રેખાઓ તો ઘણી બધી છે બજેટ રેખા ઉત્પાદક માટે, પણ આ બજેટ રેખા ઉપર, આ સમ ઉત્પાદન રેખા પર એનું ઉત્પાદન જ્યાં માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે કે MRTS અને ફેક્ટર પ્રાઇસ રેશિયો એ સરખા થાય છે, એટલે ત્યાં એ સમતુલામાં આવે છે. ઇટ મે બી નોટેડ ધેટ આઇસોકોસ્ટ લાઇન K1 જો is just for relevant because the output level represented by the isoquant P. Isoquant P પર હવે K1 L1, K2 L2, K3 L3 આ બધી સમખર્ચ રેખા છે અને આ જે છે સમ ઉત્પાદન રેખા છે. આ સમ ઉત્પાદન રેખાથી નીચે સમખર્ચ રેખા, જે પૈસા ખરા ઉત્પાદક પાસે આ લેવલમાં પૈસા છે પણ એને ત્યાં મહત્તમ ઉત્પાદન નથી, એટલે ત્યાં મહત્તમ સંતોષ પણ નથી ઉત્પાદકનો. It may be noted that our isocost line K1 L1 is just not relevant, એટલે ચિત્રમાં જ આવતું નથી. Just not relevant because the output level represented by isoquant P is not producible by any factor combination available on this isocost line. આ isocost line જે K1 L1 નીચેની જે છે એના પર એ લેવલનું ઉત્પાદન મળતું નથી, એટલે એ આપણે ચિત્રમાં લેતા નથી. હવે ઉપરની જુઓ K3 L3, આના ઉપરની, તો એમાં શું છે? However, the P level output can be produced by the factor combination represented by the F and G, which are not on isocost line K3 L3. Alternatively, હવે એ એવું કહેવા માંગે છે કે
એફ અને જી બિંદુ જે છે એ આપણા આઈસોક્વાન્ટ રેખા પર પણ છે અને આપણા ખર્ચની તાકાતમાં પણ છે. અહીંયા આ એફ અને આ જી, પણ એ પોઈન્ટ પર પણ ઉત્પાદક ઉત્પાદન નહીં કરે. કેમ? એની વાત હવે કરે છે. Alternatively, the producer can attain the P level output by the factor combination represented by E. E ઉપર એને કેપિટલ અને લેબરનું જે અવેજી છે એ એકદમ ઓપ્ટિમમ, સસ્તી અને વ્યાજબી પડે છે અને એ લેવલનું ઉત્પાદન પણ એને મેક્સિમમ મળે છે. અહીંયા કેપિટલ વધારે છે, લેબર ઓછું છે, પણ કોસ્ટલી પડે છે. કેપિટલનું રિપ્લેસમેન્ટ મેં આગળ સમજાવ્યું ને, 3 કેપિટલ 1 લેબરનું રિપ્લેસ કરે છે. એટલે બુદ્ધિશાળી ઉત્પાદક ત્યાં તો આવે જ નહીં. અહીંયા વધારે કેપિટલ ઓછા લેબરનું પેલું રિપ્લેસમેન્ટ કરે છે. અહીંયા વધારે લેબર ઓછા કેપિટલનું રિપ્લેસ કરે છે. એટલે અહીંયા પણ ઉત્પાદક સમતુલામાં નહીં આવે. કેપિટલ ને લેબરનું રિપ્લેસ અને મેક્સિમમ પ્રોડક્શન એ આ બિંદુ પર જ થશે. એટલે બુદ્ધિશાળી તર્કબદ્ધ ઉત્પાદક ત્યાં સમતુલામાં આવશે. The optimal combination of factors, whether the producer seeks to maximize output for a given cost or he wishes to minimize cost for a stipulated output, is that where marginal rate of technical substitution and the factor price ratio are equal. So the producer is in equilibrium when there is optimum combination of factors. Now આના આધાર પર આપણે હવે એક્સપાન્શન પાથ, પેઢીએ પોતાનો વિસ્તાર કરવો હોય કેપિટલ અને લેબરનો, તો એક્સપાન્શન પાથ કેવી રીતે, પોતાનો વિસ્તરણ પથ કેવી રીતે બનાવી શકાય, એના માટે હું પહેલા તમને એક આકૃતિ બતાવી દઉં છું અને ત્યાર પછી એની સમજૂતી આપું છું. તમે બરાબર પેલા આકૃતિ જુઓ. આ આકૃતિમાં અહીંયા મૂડી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એટલે તમે જોઈ શકો. અહીંયા મૂડી માપેલી છે, અહીંયા શ્રમ માપેલો છે. આ K1, L1, K2, L2, K3, L3 વિવિધ પ્રકારની આઈસો કોસ્ટ કર્વ છે. પછી અલગ અલગ લેવલની આઈસો ક્વાન્ટ કર્વ છે. આ સમ ઉત્પાદન રેખા છે, આ સમ ખર્ચ રેખા છે. એ બધાના ટેન્જન્ટ આગળ બધા બિંદુઓને ટેન્જન્ટને જોડીએ તો અહીંયા લગભગ ABC, A, B અને C, અહીંયાથી આ એનો પેઢીનો વિસ્તરણ પથ, કેપિટલ અને લેબરની પાછળ આ રીતે કોમ્બિનેશનમાં ખર્ચ વધારે તો પેઢી મહત્તમ નફો કરતી કરતી આગળ વધે. એવું મારે હવે અહીંયા છેલ્લી 4 મિનિટમાં સમજાવવું છે. હવે તમે ધ્યાન રાખો કે વિસ્તરણ પથ જે છે એનું નામ છે OE, જે છેદ બિંદુઓ છે એનું નામ છે ABC, P1, P2, P3 આઈસો ક્વાન્ટ રેખા છે, સમ ઉત્પાદન રેખા, K1, L1, K2, L2, K3, L3 આઈસો કોસ્ટ કર્વ છે, સમ ખર્ચ રેખા. હવે એના સંદર્ભમાં હું તમને આખી વાત સમજાવું છું. ઇન ધ લોંગ રન, લાંબા ગાળે, there is no limitation to expansion of output as the sky is the limit. But as all, now consider figure 8.13. Given the factor price, the output correspondingly, the isoquant P1 is producing at lowest cost at point A. ઓછામાં ઓછા ખર્ચે એ બિંદુએ P1 આગળનું કોમ્બિનેશન છે. P2 સમ ઉત્પાદન રેખા આગળ, K2, L2 જો એને મૂડી અને શ્રમનું કોમ્બિનેશન સમ ખર્ચ રેખા હોય તો B બિંદુ, K3, L3 મૂડી અને શ્રમની સમ ખર્ચ રેખા હોય અને P3 જો એની હોય આઈસો ક્વાન્ટ કહું તો એને માટે બિંદુ C છે. તો આ ત્રણેય બિંદુને જોડીએ તો since every point of the expansion path denoted an equilibrium point of the producer, it indicates the optimum combination of factor production of some particular level of output. એટલે આ રીતે આગળ વધે તો એનો એક્સપાન્શન પાથ જે છે એ જ રીતે OL એના સીધા પેલામાં જો હું લઈ જાઉં તો એક્સપાન્શન પાથ ઇન કેસ ઓફ ધ લિનિયર હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન હોય, જે મેં 1 આવ્યું હતું ને, લેમડાની કિંમત 1, લિનિયર હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શનના સંદર્ભમાં એ આ ટાઈપનો નહીં હોય. લિનિયર હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન આવો નહીં હોય.
બલકે એ આવો હશે, એકદમ સીધી રેખા. બરાબર. તો ઓફ ડિગ્રી 1, લિનિયર હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન ઓફ ડિગ્રી 1. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા પેઢીના સિદ્ધાંતને આઇસોક્વાન્ટ, આઇસોકોસ્ટ અને એક્સપાન્શન પાથ, વિસ્તરણ પથ અને એ રીતે રિડ્જ લાઇન, લોઅર અને હાયર રિડ્જ લાઇન સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ વિષયને થિયરી ઓફ ફોર્મને મેં મારી રીતે ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. કંઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.